મારા રાજા રે બોલ હવે પસંદ આવ્યો રે હવે રાજના દરબાર આવો આપણા દરબાર અક્ષર બોલાવે પસંદ આવ્યો રે અવિને રજન મન કરે આવો પ્રધાનજી અવિને રજન મન કરે નમ કરે વારંવાર નમ કરે વારંવાર અવિને રજન અત્યારે મને રાજની અંદર બોલાવવાના કારણ હા પ્રધાનજી અરે બાપુજી અત્યારે બોલાવવાના કારણ તો એટલા જ છે આજ પેલા તો મને એ જણાવો મારા ઘરે પૂજીને બજા આજ સુખી છે કે દુખી અરે શું વાત કરો છો બાપુજી આજ તમે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજા હંમેશ માટે સુખી જ હોય બાપુજી હા પ્રધાનજી હંમેશના માટે આમ જ ચાલવું જોઈએ આમ જ ચાલશે બાપુ માટે પ્રધાનજી બાપુજી કોઈ દિવસ નહીં અને આજ મારા ઘરને કાંગડે હું થયું આજ કાઢી દે કોજલ આજ મીઠા અને મધુર ટવકા કરતી જણાય છે મને સંભળાતું છું માટે પ્રધાનજી બાપુજી આજ મને એવું લાગે છે શું લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો માણસ મારા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માટે પ્રધાનજી રાજની ડેલીએ અને રાજના કાંગડે એવા ટોકી ફેરા કરો અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ નહીં અરે પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ને ત્યાં સુધી મારા રાજની અંદર ચકલો પર ન ફરકવું જોઈએ અરે નો ફરકે બાપુ તમારી રજા સિવાય ગઢની અંદર કોઈથી શીખ ન ખવાય અને જો કોઈ ભડનો દીકરો શીખ ખાઈ જાય તો નાકમાંથી શેડા પડી જાય બરોબર છે પ્રધાનજી બરોબર છે બાપુજી મુજાવમાં તમે તમારે બેહો તમે પલોઠી વારીને હું અહીંયા હોય ત્યાં સુધી તમારે મુજાવાનું જ ન હોય ગાડલે બેહી જાવ બાપુનું સિંહાસન કેમ ગયું સિંહાસન બહુ ઊંચું બાપુ આવી આવો બાપુ બેહો એક આથે મેળ નહીં આવે બેહો બાપુ કાંઈ મુજાતા નહીં તમે તમારે બેહો અરે બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુ લંબો પણ તમને મારી નો ભરોસો હોય તો થયું મારી ઉપર મારા બાપાએ ભરોસો નથી કરતા तेरी झलक शरफी श्री वल्ली ने नाम पुष्पा पुष्पराज झुकेगा नहीं साला भूल झुकेगा बापू पुष्पा नहीं हो कच्छा के तुम्हारी हम बहराटी बोलावे नो ले पुष्पा पुष्पा नु चंदन लाल थे બેહો તમે તમારે વગાડો બીજું કાક નીચી નમું તો મારી કેડ વળી જાય હારે તને કેમ કહેવાય બાપુ પણ નો કે માં લે કે જા બાકી વરું તો
લાગે છે રાજમાં કોઈ માણા દેખાતો નથી. એટલે તો કહું કોઈ દેખાતું તો નથી. એ રાજમાં આ ભાઈ છે. રાજમાં માણા કોઈ લાગતું નથી મને લાગે છે. આ રહ્યો કિસુડી. એમ નહીં હા. પણ આ રાજમાં તો બધે ગયા તા ક્યાં? એ ક્યાંય નહોતા ગયા, હું તો બાપુની ચાકરી કરતો હતો. એલા બાપુની ચાકરી કરવા તે અહીંયા ઉભા રહ્યો ને. ન્યા નો ઊભું રહેવાય, બાપુને તાપણી કરી દેવી પડે ને. તે બાપુની ઠંડી લાગે છે. એટલે બાપુ નો લાગે ઈ કે હું કાસના બીનાશ. હવે આવી અમને થોડી ખબર હોય હે. મેં તો કીધું બાપુને દરબારમાં ઠંડી જ નહીં લાગતી હોય. ના ના, અંદર ટાઢો ટાઢો ભૂભૂક આવતું હોય. એવું છે. તે આ ટીવી કેટલાનું લીધું? આ ઓનલાઈન મૂક્યું. એ આમ જો તો ખરી રજવાડામાં કેવા કેવા ટીવી આમ જો તો ખરી. આપણે ને આપણે હામાં દેખાય. લે કિસુડી તુંય લાગે છો વૈશમાં. લે તો તે હું એમ કહું છું હા, કેટલા દીથી અમારે હેરીમાં પાણી આવતું નથી. નો હોય. તો નકર આ લાભુડી કોઈ દી અહીંયા લગી ધક્કો ખાય. હું ઈ જ વિચાર કરું છું, લાભુ કેમ આજે અહીંયા આવી. તો આ તાર ભાઈએ બોલાવી નકર હું તો અહીંયા આવું નહીં બાપા. લે તે આયા. કામ સિવાય મારે શું કામ હોય અહીંયા? હું ભલી મારું રાજકોટ ભલું ને મારું રામદેવ ધૂન મંડળ ભલું. વાહ, વાહ. તારું રામદેવ ધૂન મંડળ વાત હાસી, ક્યારેક ક્યારેક કાંઈ કરવું પડે. નહીં કીધું એ તો આ તો કરવું જ પડે ને. આના વગર તો ક્યાં ઉધાર જ છે હે? આમ જો હા, પાણી આવ્યું નથી અમારા રાજમાં કેટલા દિવસથી. નળ ખોલીને તો ખાલી હવા આવે. સારું કહેવાય. લાભુ તારે હવા તો આવે, અમે અમુકને ઈ નથી દેતા. આપણે એલી હવા આવે તોય આપણે હારા કહેવાય હો. હવા ઓમ તો ભરી લેવી જોઈએ, ઉનાળામાં કામ આવે. કામ આવે, ભરી લેવાય. કોથરામાં નથી ભરતા એ કોથરામ નો હાલે તારે. તો એટલે છે ને, એટલે કઈક પાણીનું કરો. આજે અમે પાણી ભરવા આવ્યા છે. પાણીનું આ ડંકી રહી તો ડંકેથી હવે ભરાય. ડંકીમાં ખીચડું 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 અવાજ આવે છે. નકરો અવાજ જ આવે. તો મેન બાપુ કાલે જ બાપુને કયો ડંકીમાં હરખું કરીને ઓઇલ પાણી કરાવે. આ તે કાલે જ હજી ગ્રીસ ફોડ્યું એમાં. તોય કેમ અવાજ આવે? મને હું ખબર બાપુ ગ્રીસ આમાં કઈક છે ખરું? ડંકીમાં કઈક છે. ના ના, ડંકીમાં કાઈ નથી. તો? ગ્રીસ થોડો ઓરો ગુલ્લું કરી ગયો છે. હું કહી ગયો છે ઓલું એટલે શું? ગુલ્લું એટલે અમને ખાલી રમાડી ગયો કે આમાં બરોબર. નાખ્યું. સમજાઈ ગયું. તે આમાં આમથી કઈ લાગતું તો નથી અમને કઈ ખબર પડતી હોય આમાં એવું. કે તને કોઈ દી ખબર પડી? મને- આમાં કોઈ દી કઈ થયું જ નથી. હું તો આને એલા પેલાથી ઓળખું છું. ખાલી જાડો થયો, બાકી આમાં કઈ ફેર પડ્યો નથી. જૂનો, બહુ જૂનો નાતો. એટલે અમારે પાણી ભરવું છે. આ તે અહીંથી ભરી લ્યો પાણી. અને ખાલી પાણી ભરવું છે એટલું નહીં. અમારે અહીંયા કેટલા દીધે જો આ મારી બેનપણી રહી ને એ છે ઉના હાહારે. ક્યાં? એવું ના. હા, આજે ન્યાથી નવું વર્ષ કરવા માટે આવી છે. હવે અહીંથી બધાય ન્યા જાય ને આ ન્યાથી જાય. તે અમારે ઊંધું હાલે બધું. અમારે બધું ઊંધું હોય. હા બેન. અમાર લાભુ બેન દીના હાવ ઊંધું ઊંધું જોઈ. હા, ઈ વાત છે. એટલે એને ગરબા રમવા છે ને મારે રમવા છે. ગરબા કરતા આપણે ટીટોળો રમી. હાલો. ટીટોળો રમી, ગરબા રમી, પણ મારી વાત સાંભળે, તારે મારે ફેર રમવું છે. હા, થોડું ઘણું રમવું. આમ જો રાજના માણસો આપણે ગમે તેમ તો કહેવાય તોય હરખો નમે હરખા. આપણે બાપુને પૈસા વગર કાંઈ ન કરાય. તું એક કામ કર, બાપુને પૂછીએ જા. એ બાપુ, એ દીકરીઓ આવી એની હારે એક રાસ્તો ઘૂમરો મારું. એ પણ નહીં મારું. એ લાભુ મેળ નહીં આવે. કા બાપુ એલા હવા કઈક અંદર અવાજ છે ને આવતો તો. એમ પૂછાય બાપુને. એ બાપુ દિવાળીનું બોનસ દેતા હતા. એડવાન્સ. હાલે, હવે તમે પાણી ભરી લો. તો એ તું નહીં રહી. ત્યારના લાભુ અહીંયા તારી વાટે ઊભા છે. એવું છે. મને તો જોતા જ. પણ મારી વાત સાંભળ, તારે ન રમવું હોય ને તો બાપુની ખુરશી પાસે લપાઈને બેહી જા. જા હાલ. જય એ મારી તુझको रत तुझ काईडो અને મારી સોનલ સોનલ તું છે અમારો વકીલ એ કાતો સજા રે કરી દે હોનલ માવડી એ કાતો કરી દે हमारा बधाई गुना माफ मारी बधाई गुना हमारा बधाई गुना हमारा जन दहाल दहाल चिठी मोकले मोकले आ साउंड हां अन्य वासदे नवगण मारा वीरला वीरला
પણ તને સીધમાં રોકે ઓલો શું કરો મને ના હાલમાં દે હમી એ નવરાત નવેલી બનિયલ બેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભબકેલી આ સાંભા એ સરહદ પર છેલી કમર કસેલી સંગ સાહેબી સાંભેલી જય હો ઉસ્તાદ હા ફેરા પર હા ફેરા આટી જઈને જાધારી રામા મંડાળ રમતું રમતું પનિહારી સુધી પહોંચ્યું છે બાબા જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હાકલા પડકરા કરતા રહેજો આજે મહા મોટી સોનલ બીજ કહેવામાં કહેવાય છે અને આજે માં સોનલ મને સૌપ્રથમ યાદ કરીએ પછી જે કંઈ તમારી ફરમાઈશ હોય એ લેશું તો જ્યાં જ્યાં મોજ આવે ત્યાં મન મૂકી બાપા વરસી જાજો હો હા આવશે આવશે રે મજરાથી હોના લવે આવશે આવશે રે મજરાથી હોના લવે આવશે
ગાય